વરસાદ બાદ રાજકોટમાં પડેલા ખાડાઓ મામલે મહાપાલિકાની સામાન્ય સભા તોફાની બની। મહાપાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટરોએ રોડ રસ્તા અને ખાડા મુદ્દે વિરોધ વ્યક્ત કરતા તેઓને સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા। રાજકોટ શહેરમાં ખાડા પૂરવાની કામગીરીમાં અધિકારીઓની નબળી કામગીરીનો વિરોધ પક્ષના નેતા વિશ્રામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે। તેઓએ કહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરે લેખિતમાં ખાડા પૂરવામાં આવે તેવું આપ્યું છે વચન। ભાજપના શાસકો કહે છે ખાડા જ નથી અને મેયરને તો ખાડા દેખાતા નથી, તેઓ પણ આક્ષેપ કર્યો। બીજી તરફ મેયર કોંગ્રેસના દેખાવને નાટક ગણાવ્યા છે। ડામરના ખોટા બિલો રજૂ કર્યા છે, પેચવર્કના બિલો રજૂ કર્યા છે, એના કરોડો રૂપિયાના કૌભાંડ બહાર ન પડે એના માટે એમને બહાર કાઢી મૂકવામાં આવે છે અને એ પોતાની ચર્ચાઓ કરે છે। હકીકતમાં પોતાનો ચહેરો બિયામણો છે એ અમને ખબર નહોતી ને એનો બતાવ્યા પછી ભાજપને પોતાનો ચહેરો આટલો બિયામણો છે અમે બતાવ્યા પછી જો ખબર પડે એટલે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। બિલો રજૂ કર્યા છે, એના કરોડો રૂપિયાના કૌભાંડ બહાર ન પડે એના માટે એમને બહાર કાઢી અને એ પોતાની ચર્ચાઓ કરે છે। હકીકતમાં પોતાનો ચહેરો બિયામણો છે એ